મારાથી મોટા મારા ભક્તો છે, હું મારા ભગતની માળા શીખું છું. ભક્તોને ભગવાન યાદ કરે છે, કારણ કે એનું એવી સ્થિરતા એનામાં એવું હોવું જોઈએ, તપ છે. એટલે ઘણીવાર ભગવાન પોતાના ભક્તને એના કરતાં પણ મોટો કરી દે. જુઓ તો હનુમાનજી મહારાજ જોઈ લો, આ રામ ભક્ત જ છે, કોને રાખી દીધા. રામ એમ કે હું તને કંઈ ના આપી શકું, હું તો તારો ઋણી છું. અજર અમર થઈ ગયા. ભગવાન કરતા આગળ છે ને, ભક્ત આગળ છે. કારણ કે રામજીનું અવતાર કાર્ય પૂરું થયું તો એને જવું પડ્યું. ગયા છે ને, જીવન બગડે. મન ઈશ્વર સાથે જો મિત્રતા કરે, પ્રેત બન્યો, દેવ થવું કે પ્રેત થવું, આ મનુષ્યના આપણા હાથની વાત છે. મારા ને તમારા. ગોકર્ણ પૂછે ત્યારે ધુંધુકારીને જવાબ આપે કે તું ભગવાન સૂર્યનારાયણને પૂછશે, એ તને કોઈ માર્ગદર્શન આપશે. ધુંધુકારીએ સાંભળે એ વાત નથી, પણ કેટલા માણસો હતા, ગીર્દી હતી, બધાએ ભગવત કથા સાંભળી, તો બધાને કાંઈ મુક્તિ મળે નહીં. કોઈને દેવ વિમાન લેવા એવું નહીં ને, એટલા ધુંધુકારીને જ કેમ મુક્તિ મળી? એનું કારણ એ છે કે ધુંધુકારીએ શ્રદ્ધાથી શાંત ચિત્તે કથા સાંભળી, ભાવથી કે મારે કરી જવું છે, મોક્ષ મેળવી લેવો છે, એને ગતિ થઈ. બાકી સાંભળનારમાં કાંઈ ને કાંઈ મિસ્ટેક રહે છે, જેથી કરીને સાંભળનારની ગતિ થઈ નહીં. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોદપત્યાદિતવે હે કૃષ્ણ પરમાત્મા, આવેલ અમારા વીરા દાદાને તારા શરણમાં લેજે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. એટલે દુર્યોધન હોશિયાર માણસ હતો. એ કે અહીંયા લાવ, અહીંયા લાવ, એક મસ્તક મને દે હાથમાં. એટલે એક મસ્તક આપ્યું. એટલે દુર્યોધને હાથમાં ખોપરી લીધી. ખોપરી લઈ અને હુતા મોતના સમયે એ ખોપરી એને દબાવી એટલે ખોપરી ભાંગી ગઈ. તો આપણે આપણો ધર્મ થોડો ચૂકી જવાય. બ્રાહ્મણ એનો ધર્મ ચૂકે, ક્ષત્રિય એનો ધર્મ ચૂકે, વૈષ્ણવ એનો ધર્મ ચૂકે. આજે એક અમારા ભાઈઓ વિનાભાઈ કા તો કડવું વ્રત ને કાકડા, આજે એ અમારા વીરાભાઈ નથી ને, તો દુનિયાની મલિયા કોઈ માણસો નથી. સુખે સાંભળે હસ્ત્રી અને દુઃખે સાંભળે માન બાપ. જેથી રણમાં ઝાટકા ઉઠતા હોય ને તેથી મારી સાયો વીર સાંભળે. ઘર નીમું ને તો ભલે નીમું, પણ ક્યાં નીમો છે આ જગતનો એક ગોભ, દુનિયાની માલિકા. ત્યારે કીધું છે કે હરી ગુણ ગાવું, ગૌરાવું, ખાવું, ખવડાવવું, અદ્ભુત થવાનું, હજર બની જવું. આ તો ગીતા વસન છે ગાવાનું. તેથી બાપુએ ઘણી વાત કરી છે. બાપુને મળવા માટે તો અમારા તબેલસી છે ને, અમારા ગણેશ છે, ઘણા વખત મળતા હોય. ત્યારે કીધું છે ને, ગીતામાં કીધું છે કે કેવને કાંઈ મળવાનું નથી અને કરેલું ફોગટ જાતું નથી. કામ કરતા જાઓ, હાથ મારતા જાઓ, મદદ ત્યાં છે. મફતનું લેશ નહીં, નિરાશા થાય નહીં. લઘુમતી બાંધીની વિશ્વાસ, દુનિયાની મલિકા વિશ્વાસ આવી છે ને, બેનો પાર થયા. જય શ્યારામ ભક્તજનો, મોજમાં છો ને? મોજમાં રહ્યો, આનંદમાં રહ્યો, હરો ફરો ને અમારા વિડીયા જોતા રહ્યો. તો આજે આ મહુવા તાલુકાના નેપ ભીલ વીરાભાઈ મારા સાસરા છે ને, તેમનું ઉત્તર કાર્ય જ આજે કાર્યવિધિ પૂરી કરી. એ નિમિત્તે હંધાઈને જય શ્યારામ. આવજો, ફરી મળશું બીજા બ્લોકમાં. જય શ્યારામ.